નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા સહિતના અગ્રણી નેતાઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. ત્યારબાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી એક વિશાળ રોડ શો યોજાયો હતો, જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી. માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સન્માનમાં આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના જાણીતા અભિનેતાઓ, સિંગર્સ અને સમાજસેવકોને હર્ષભાઈ સંઘવીના હસ્તે આદિવાસી ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભ દરમિયાન સૌથી મોટો રાજકીય ઉલટફેર ત્યારે જોવા મળ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સેંકડો સક્રિય કાર્યકરોએ વિપક્ષનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે અને વિપક્ષના કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ એ વિકાસની રાજનીતિ પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.